4 વર્ષ પહેલા હું આવ્યો હતો દવા લેવા માટે. મને સ્વરતંતુ ઉપર સોજો હતો. ડૉક્ટરના કહેવા પ્રમાણે કદાચ સ્વરતંતુનું કેન્સર હોઈ શકે. બાયોપ્સી કરીને તમારે રિપોર્ટ કરાવવો પડે, કેમ કે કદાચ કેન્સરની શક્યતા હોય. અમૃત આયુર્વેદાલય રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે બાબુભાઈ આપણી સમક્ષ આવ્યા છે. આજથી લગભગ 1.5 મહિના પહેલાં 1.5 મહિના પહેલાં આવ્યા હતા. એમની અમુક તકલીફો હતી. એ પહેલાં પણ આપણી પાસે 3-4 વર્ષ પહેલાં આવ્યા હતા. ત્યારની પણ જે તકલીફો હતી અને અત્યારની તકલીફો શું હતું શું નહીં આપણે બાબુભાઈ પાસેથી જ સાંભળીએ. આજથી 4 વર્ષ પહેલાં મને ગળાની લગતી તકલીફ હતી અને મેં ઘણા નામાંકિત ENT સર્જનોને બતાવેલું અને ઘણી દવાઓ લીધેલી. એ દવાઓથી મને કોઈ જાતનો ફેર પડ્યો નહોતો. અને અમુક જે ડૉક્ટરો તો એનું કહેવાનું એમ થતું હતું કે સ્વરપેટીનું બાયોપ્સી કરીને તમારે રિપોર્ટ કરાવવો પડે, કેમ કે કદાચ કેન્સરની શક્યતા હોય. અને ઘણો ચિંતિત હતો, કારણ કે સમાજમાં મેં ઘણા એવા દાખલાઓ જોયા, ઘણા એવા કેસો જોયા કે સેમ મારા જેવી તકલીફ હોય. અને વિજ્ઞાનને માનીએ છીએ સર આપણે, અને ચોક્કસ નિદાની થતા હોય છે, પણ 2-3 કેસો મેં એવા જોયા કે ભાઈ ડૉક્ટરની સલાહ પ્રમાણે ભાઈ ડૉક્ટરે કીધેલું કે તમારે જીવવું હોય તો સ્વરપેટી તમારે કઢાવી નાખવી પડશે. અને એવા કેસો જોઈને હું બહુ ચિંતિત હતો. એ જે નાસિકાનો ઉલ્લેખ તમે કર્યો છે, નાકમાં ટીપા આપણે નાખીએ છીએ, મને એના વિશે તમારો થોડો એક નાનકડો અનુભવ આપો. જેમ કે ગળાની કોઈને થોડી ઘણી તકલીફ હોય અથવા તો સામાન્ય વાતાવરણમાં ફેરફાર આવવાથી તકલીફ અવારનવાર થઈ જતી હોય, એવું મને બિલકુલ મેં મહેસૂસ કર્યું નથી આ છેલ્લા 2 મહિનાથી. અને તમારા સંપર્કમાં આવ્યા પછી મને ઘણો આત્મવિશ્વાસ વધી ગયો અને સતત 3 મહિનાનો વ્યવસ્થિત પરેજી રાખીને કોર્સ કરવાથી મને રિઝલ્ટ મળેલું છે. ખરેખર હું આભારી છું આપનો.